નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિઠ્ઠલ સાંખટ પર। તો દોસ્તો આજે આપણે વાત કરી રહ્યા છીએ કે જે લોકો જીએસઆરટી ડ્રાઈવર કંડક્ટરનું સામાન્ય જ્ઞાનની અંદર ગુજરાતી સાહિત્યના મહત્વપૂર્ણ એમસીક્યુ લઈને આવ્યા છે, જે આપણે આજથી 1 થી 200 સુધીના ક્વેશ્ચન લઈને આવ્યા છે। તેમાં દોસ્તો સાહિત્યના 100% ક્લિયર થઈ જશે દોસ્તો। અને દોસ્તો ચેનલમાં નવા ચેનલ પર વિડીયો લાઇક શેર કરી આપજો। તો દોસ્તો તમારી પાસે નાની એવી રિક્વેસ્ટ છે કે દોસ્તો વિડીયોને લાઇક અને વિડીયો તમને કેવો લાગ્યો તેના પર કોમેન્ટ કરી આપવા વિનંતી। તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે ક્વેશ્ચનમાં આગળ વધીશું। ક્વેશ્ચન નંબર 1, સોનેટ સ્વરૂપને ગુજરાતીમાં કઈ લોકપ્રિય બનાવનાર કોણ? બળવંતરાય ઠાકોર, ઉમાશંકર જોશી, સુંદરમ, રાજેન્દ્ર શાહ। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બળવંતરાય ઠાકોર। ક્વેશ્ચન નંબર 2, જન્મટીપના લેખક કોણ છે? મનુભાઈ પંચોલી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પટલીકર, સુંદરમ। તો દોસ્તો જન્મટીપના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ઈશ્વર પટલીકર। ક્વેશ્ચન નંબર 3, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો, સરસ્વતી ચંદ્ર, માનવીની ભવાઈ, મરેલા જીવ। તો દોસ્તો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન કરણ ઘેલો। ક્વેશ્ચન નંબર 4, પૃથ્વી વલ્લભ નવલકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, કામા મુનશી, રઘુવીર ચૌધરી। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન કામા મુનશી। ક્વેશ્ચન નંબર 5, કયું જોડકું ખોટું છે? બકુલ ત્રિપાઠી, ઠોઠ નિસારિયા, ત્રિભુવનદાસ લુહાર, સુંદરમ, બેફામ, બરકત અલી વિરાણી, દલપતરામ, પ્રેમ ભક્તિ। તો દોસ્તો કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન દલપતરામ પ્રેમ ભક્ત। ક્વેશ્ચન નંબર 6, કયું જોડકું ખોટું છે? અમૃત ઈશ્વર પટલીકર, જીગર અને અમી, સુનીલાલ શાહ, થોડા આંસુ થોડા ફૂલ, જયશંકર સુંદરી અને હિમાલયનો પ્રવાસ, કાકા સાહેબ કાલેકર। તો દોસ્તો કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન થોડા આંસુ થોડા ફૂલ, જયશંકર સુંદરમ। ક્વેશ્ચન નંબર 7, કયું જોડકું ખોટું છે? ઉમાશંકર જોશી, વાસુકી, નટવરલાલ પંડ્યા, ઉષન બક્કર ઠાકોર, સ્નેહની, મણિશંકર ભટ્ટ, સ્નેહર સિંહ। તો દોસ્તો કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન મણિશંકર ભટ્ટ, સ્નેહર સિંહ। ક્વેશ્ચન નંબર 8, કે આ સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, સુંદરમ, રાજેન્દ્ર શાહ। તો દોસ્તો કયા સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સુંદરમ। ક્વેશ્ચન નંબર 9, કયું જોડકું ખોટું છે? સીતાસુ, યશવંતચંદ્ર જટાયુ, ઓપ્શન બ કંદની કાંત કાપડિયા, 7 પગલા આકાશમાં, ઓપ્શન ક જગદીશ જોશી, વમરના વન, ઓપ્શન ડ સુરેશ જોશી, અખંડ ઝાલર વાગે। તો દોસ્તો કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે સુરેશ જોશી, અખંડ ઝાલર વાગે। ક્વેશ્ચન નંબર 10, કયું જોડકું સાચું નથી? દર્શક સોકેટિયા, ઓપ્શન બ રમેશ પારેખ, વિતાન શુદ્ધ બીજ, ઓપ્શન ક જીસેફ મકવાન, આગરિયાત, ઓપ્શન ડ હરીન્દ્ર દવે, દેવોની ઘાટ। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ હરીન્દ્ર દવે, દેવોની ઘાટ। તે જોડકું ખોટું છે, સાચું નથી। ક્વેશ્ચન નંબર 11, ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? શ્યામર ભટ્ટ, અખ્ખો ધીરો ભગત અને ભોજા ભગત। સાચો। તો દોસ્તો ગુજરાતી સાહિત્યમાં પદ્યવાર્તાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન શ્યામર ભટ્ટને ઓળખવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 12, વર્ષ 2008નો નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો? રાજેન્દ્ર શાહ, સિન્નુ મોદી, સીતાસુ, યશવંત, ઓપ્શન ડ સુરેશ દલાલ। તો દોસ્તો વર્ષ 2008નો નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ સિન્નુ મોદી। ક્વેશ્ચન નંબર 13, ભદ્રના લેખક કોણ છે? રમણભાઈ, નીલકંઠ, જ્યોતિન્દ્ર દવે, અશોક દવે, વિનોદ ભટ્ટ। તો દોસ્તો ભદ્રના લેખક તેમાં સાચો જવાબ છે ઓપ્શન રમણભાઈ નીલકંઠ છે। ક્વેશ્ચન નંબર 14, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાર ગુજરાત કોની પંક્તિ છે? બોટાદકર, નર્મદ, અરદેસર, ફરામજી ખબરદાર, બક્કર ઠાકોર। તો દોસ્તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાર ગુજરાત, આ પંક્તિ કોની છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક અરદેસર, ફરામજી ખબરદાર। ક્વેશ્ચન નંબર 15, કોણ પોતાની જાતને ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે ઓળખાવે છે? કવિ નન્નાલાલ, કવિ દલપતરામ, રાજેન્દ્ર શાહ, મકરંદ દવે। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ કવિ દલપતરામ છે, તે ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે ઓળખાવે છે। ક્વેશ્ચન નંબર 16, ચંચી મહેતાનું કયું નાટક ખૂબ જ પ્રસિદ્ધ પામ્યું હતું? ઓપ્શન આગાડી સોયનું નાકું, ઓપ્શન ક અંતિમ અધ્યાય, ઓપ્શન ડ ડીમ લાઇટ। તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન આગાડી।
ક્વેશ્ચન નંબર 17 નીચેનામાંથી કોણ હાસ્ય લેખક છે? ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકોર, વિનોદ ભટ્ટ, રવજી પટેલ. તો દોસ્તો નીચેનામાંથી કોણ હાસ્ય લેખક છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, વિનોદ ભટ્ટ છે તે હાસ્ય લેખક છે. ક્વેશ્ચન નંબર 18 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખ્ય પત્ર કયું છે? શબ્દ સૃષ્ટિ, કુમાર, નવચેતન, પરબ. તો દોસ્તો ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખ્ય પત્ર કયું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, પરબ. ક્વેશ્ચન નંબર 19 સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાવે છે? કામા મુનશી, કાકા સાહેબ કાલેકર, નન્નાલાલ ફાધર વાલેસ. તો દોસ્તો સવાઈ ગુજરાતી તરીકે કાકા સાહેબ કાલેકર છે તે ઓળખાવે છે. ક્વેશ્ચન નંબર 20 કયું જોડકું સાચું નથી? ગરીબી, દયારામ, સાપખા, ભોજા ભગત, ધીરો, કાફી, સપ્પા, દલપતરામ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, સપ્પા, દલપતરામ. ક્વેશ્ચન નંબર 21 કયું જોડકું ખોટું છે? સોનેટ, બક્કર ઠાકોર, હાઇકુ, સ્નેહ, સીમક, ખંડકાવ્ય, કાંત, પદ્યવાર્તા સુંદરમ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, પદ્યવાર્તા સુંદરમ. તે જોડકું ખોટું છે. ક્વેશ્ચન નંબર 22 માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે કોનું કથન છે? ઈશ્વર પટલીકર, રવ દેસાઈ, પન્નાલાલ પટેલ, મણિલાલ પટેલ. તો તેમાં સાચો જવાબ છે દોસ્તો માનવી ભૂંડો નથી પણ ભૂખ ભૂંડી તે પન્નાલાલ પટેલનું કથન છે. ક્વેશ્ચન નંબર 23 કોઈ લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે કોની પંક્તિ છે? કલાપી, નન્નાલાલ, શ્યામર, મણિલાલ ત્રિવેદી. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, મણિલાલ ત્રિવેદી. ક્વેશ્ચન નંબર 24 હું માનવી માનવ થાવ તો ઘણું સારું કોની પંક્તિ છે? ઉમાશંકર જોશી, સુંદરમ, સુરેશ જોશી, કલાપી, બ, સુંદરમ. તો દોસ્તો હું માનવી માનવ થાવ તો ઘણું સારું. તો તેમાં સાચો જવાબ છે સુંદરમની પંક્તિ છે. ક્વેશ્ચન નંબર 25 કયું જોડકું ખોટું છે? નર્મદ સુધારાનો અરુણ, બાલાશંકર ગુજરાતી ગઝલનો પિતા, નન્નાલાલ ડોલન શૈલી. ઓપ્શન ડ, ધૂમકેતુ યુગમૂર્તિ વાર્તાકાર. તો દોસ્તો કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, ધૂમકેતુ યુગમૂર્તિ વાર્તાકાર. તે જોડકું ખોટું છે. ક્વેશ્ચન નંબર 26 ગુણ સુંદરી કઈ નવલકથાના પાત્ર છે? ઓપ્શન અ જન્મટીપ, ઓપ્શન બ ગુજરાતનો નાથ, ઓપ્શન ક મરેલા જીવ, ઓપ્શન ડ સરસ્વતી ચંદ્ર. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, સરસ્વતી ચંદ્ર છે તે ગુણ સુંદરી નવલકથાનું પાત્ર છે. ક્વેશ્ચન નંબર 87 જીવરામ ભટ્ટ કઈ કૃતિનું યાદગાર પાત્ર છે? મિથ્યાભિમાન ભટ્ટનું ભોપારું, ભદ્રમ ભદ્ર રાયનો પર્વત. તો દોસ્તો જીવરામ ભટ્ટ કઈ કૃતિનું યાદગાર પાત્ર છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ, મિથ્યાભિમાન. ક્વેશ્ચન નંબર 28 કઈ કૃતિ મુનશીની નથી? રાધાધીરાજ, પાટણની પ્રભુતા, સ્વપ્ન દ્રષ્ટા અને ડ જીવન લીલા. તો દોસ્તો કઈ કૃતિ મુનશીની નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, જીવન લીલા. ક્વેશ્ચન નંબર 30 ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા કરણ ઘેલોના લેખક કોણ છે? નંદશંકર, તરજાશંકર મહેતા, મહેપતરામ, રૂપરામ, કરશનદાસ મુરજી, દલપતરામ સાચો. તો દોસ્તો ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા કરણ ઘેલોના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ, નંદશંકર તુરજાશંકર મહેતા. ક્વેશ્ચન નંબર 31 ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના લેખક કોણ છે? દર્શક ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી, ઈશ્વર પટલીકર. તો દોસ્તો ઝેર તો પીધા છે જાણી જાણીના નવલકથાના લેખક તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ, દર્શક છે. ક્વેશ્ચન નંબર 32 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના સાહિત્ય નાયક કોણ છે? ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મહાદેવભાઈ દેસાઈ કે રવિશંકર મહારાજ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના સાહિત્ય નાયક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, મહાદેવભાઈ દેસાઈ છે. ક્વેશ્ચન નંબર 33 શ્યામ રંગ સમીપે ન જાઉં ના કવિ કોણ છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રીતમ, દયારામ. તો દોસ્તો શ્યામ રંગ સમીપે ન જાઉં ના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, દયારામ. ક્વેશ્ચન નંબર 34 સત્યાર્થ પ્રકાશના લેખક કોણ છે? સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી, ફાધર વાલેસ, કિશોરલાલ મસરૂવાલા. તો દોસ્તો સત્યાર્થ પ્રકાશના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ, સ્વામી દયાનંદ સરસ્વતી. ક્વેશ્ચન નંબર 35 ગુજરાતી આખ્યાનના પિતા કોણ ગણાય છે? નરસિંહ મહેતા, પ્રેમાનંદ, ભાલણ, દયારામ. તો દોસ્તો ગુજરાતી આખ્યાનના પિતા કોણ ગણાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, ભાલણ ગણાય છે.
ક્વેશ્ચન નંબર 36, પન્નાલાલ પટેલને કઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? મરેલા જીવ, વરામણા, માનવીની ભવાઈ, ભાગ્યના ભેરું. તો દોસ્તો પન્નાલાલ પટેલને કઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, માનવીની ભવાઈ. ક્વેશ્ચન નંબર 37, અમૃતા નવલકથાના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી, ધૂમકેતુ, મુનશી, રવ દેસાઈ. તો દોસ્તો અમૃતા નવલકથાના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન રઘુવીર ચૌધરી. ક્વેશ્ચન નંબર 38, કોને મહાકવિ ગણવામાં આવે છે? કલાપી, નન્નાલાલ, ઉમાશંકર જોશી, ખબરદાર. તો દોસ્તો કોને મહાકવિ ગણવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ, નન્નાલાલને મહાકવિ ગણવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 39, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના સાહિત્ય નાયક કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, રવિશંકર મહારાજ. તો દોસ્તો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબના સાહિત્ય નાયક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, મહાત્મા ગાંધી છે. ક્વેશ્ચન નંબર 40, આમાં કોણ હાસ્ય લેખક નથી? રતિલાલ બોરીસાગર, અશોક દવે, શહબુદ્દીન રાઠોડ, રવજી પટેલ. આમાં કોણ હાસ્ય લેખક નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, રવજી પટેલ છે તે હાસ્ય લેખક નથી. ક્વેશ્ચન નંબર 41, ભરેલો અગ્નિના લેખક કોણ છે? રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, પ્રિયકાંત પરીખ, પીતાંબર પટેલ. ભરેલો અગ્નિના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન રમણલાલ દેસાઈ. ક્વેશ્ચન નંબર 42, લીલોડી ધરતીના લેખક કોણ છે? જયંતીલાલ દલાલ, સુરેશ જોશી, સુન્નીલાલ મંડિયા, રઘુવીર ચૌધરી. લીલોડી ધરતીના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, સુન્નીલાલ મંડિયા. ક્વેશ્ચન નંબર 43, નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી? ગીજુભાઈ બધેકા, રમણલાલ સોની, જુગતરામ દવે, કરશનદાસ માણેક. નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, કરશનદાસ માણેક. ક્વેશ્ચન નંબર 44, કયું જોડકું ખોટું છે? રાયનો પર્વત, રમણભાઈ નીલકંઠ, ક્રાંતિ, કિશોરલાલ મશરૂવાલા. ઓપ્શન ક, માણસાઈના દીવા, ઝવેરચંદ મેઘાણી. ઓપ્શન ડ, ગ્રામલક્ષ્મી, ધૂમકેતુ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, ગ્રામલક્ષ્મી ધૂમકેતુ. તે જોડકું ખોટું છે. ક્વેશ્ચન નંબર 45, મદુરાય કેવો સાહિત્ય પ્રકાર લઈ આવ્યા? નવલિકા, હોમોનિકા, પદવાર્તા, પદનાટક. મદુરાય કેવો સાહિત્ય પ્રકાર લઈ આવ્યા? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ, હોમોનિકા. ક્વેશ્ચન નંબર 46, લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે? ઈશ્વર પટ્ટીકર, પીતાંબર પટેલ, સુરેશ જોશી, સુંદરમ. લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ઈશ્વર પટ્ટીકર છે. ક્વેશ્ચન નંબર 47, ગુજરાતી કવિતામાં આધુનિકતાના લક્ષણો કોનામાં જોવા મળે છે? ઉમાશંકર જોશી, રવજી પટેલ, ધૂમકેતુ, ભગવતી કુમાર શર્મા. ગુજરાતી કવિતાના આધુનિકતાના લક્ષણો કોનામાં જોવા મળે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ, રવજી પટેલમાં ગુજરાતી કવિતામાં આધુનિકતાના લક્ષણો જોવા મળે છે. ક્વેશ્ચન નંબર 48, સમકાલીન ગ્રામ ચેતનાની નવલકથાઓ કોણે લખી છે? રઘુવીર ચૌધરી, જોસેફ મેકવાન, ભગવતી કુમાર શર્મા, ઉપના બધાસ. સમકાલીન ગ્રામ ચેતનાની નવલકથાઓ કોણે લખી છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ, ઉપરના બધા લોકોએ લખી છે. ક્વેશ્ચન નંબર 49, ગુજરાતી ગદ્યના પિતાનું બિરુદ કોને મળ્યું છે? કાકા સાહેબ કાલેકર, આનંદ શંકર, ધ્રુવ નર્મદ, કિશોરલાલ મશરૂવાલા. ગુજરાતી ગદ્યના પિતાનું બિરુદ કોને મળ્યું? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક, નર્મદને મળ્યું. ક્વેશ્ચન નંબર 50, કયું જોડકું ખોટું છે? આંધ્રી ગલી, ધીરુબેન પટેલ, પૂર્વાલાપ, બક્ક ઠાકોર, જનાનિકે, સુરેશ જોશી, ટોરા અવાજ અને ઘોંઘાટ, લાભશંકર ઠાકોર. કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ, પૂર્વાલાપ, બક્ક ઠાકોર. ક્વેશ્ચન નંબર 51, સમાજ પર આકરા પ્રહારો કરતા સાબકા સાહિત્ય પ્રકાર માટે કયા કવિ પ્રખ્યાત છે? ધીરો ભગત, ભોજા ભગત, પ્રીતમ, અખો સાસો. તો દોસ્તો સમાજ પર આકરો
હારો કરતા સાબકા સાહિત્ય પ્રકાર માટે કયા કવિ પ્રખ્યાત છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ ભોજા ભગત. ક્વેશ્ચન નંબર 52 કયું જોડકું ખોટું છે? કરણ ઘેલો, નંદશંકર મહેતા, સ અક્ષરનું નામ રમેશ પારેખ, ગ્રામ લક્ષ્મી રવ દેસાઈ, કુસુમ મારા નન્નાલાલ. કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ કુસુમમારા નન્નાલાલ પટેલ. ક્વેશ્ચન નંબર 53 કયા કેળવણીકાર મુસારી મા તરીકે ઓળખાય છે? નાનાભાઈ ભટ્ટ, મહાદેવભાઈ દેસાઈ, ગીજુભાઈ ભદ્દિકા, કાકા સાહેબ કાલેકર. કયા કેળવણીકાર મુસારી મા તરીકે ઓળખાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક ગીજુભાઈ ભદ્દિકા છે તે મુસારી મા તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 54 શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે? ગુજરાતી વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ. શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું મુખપત્ર છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક ગુજરાત સાહિત્ય અકાદમી. ક્વેશ્ચન નંબર 55 ગુજરાતમાં આત્મલગ્નની પ્રણય ભાવના કયા કવિએ ગાઈ છે? કલાપી, બાલાશંકર, સુંદરમ, નન્નાલાલ. ગુજરાતમાં આત્મલગ્નની પ્રણય ભાવના કયા કવિએ ગાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ નન્નાલાલે ગાય છે. ક્વેશ્ચન નંબર 56 ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? રઘુવીર ચૌધરી, ધીરુભાઈ ઠાકોર, ડૉક્ટર કેશુભાઈ દેસાઈ, યશવંત શુક્લ. ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ ધીરુભાઈ ઠાકોર. ક્વેશ્ચન નંબર 57 ગુજરાતીમાં સાગર કથાઓ કયા લેખકે લખી છે? ગુણવંત શાહ, રાધેશ્યામ શર્મા, ગુણવંત આચાર્ય, સુરેશ જોશી. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક ગુણવંત આચાર્ય. ક્વેશ્ચન નંબર 58 નીચેનામાંથી કઈ કૃતિ નાટક છે? મારી જવાની મજા, હિન્દુ કુમાર, આગગાડી, બધા જ. નીચેનામાંથી કઈ કૃતિ નાટક છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ બધા જ. ક્વેશ્ચન નંબર 59 માનવ કયાય નથી નો સાહિત્ય પ્રકાર શું છે? કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા. માધવ ક્યાંય નથી નો સાહિત્ય પ્રકાર શું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક નવલકથા. ક્વેશ્ચન નંબર 60 કોલમ અને લેખક અંગેનું કયું જોડકું ખોટું છે? ધરતીનો ધબકાર, દોલત ભટ્ટ, કેલિડોસ્કોપ, ભૂપત વડોદરિયા. ઓપ્શન ક હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ. ઓપ્શન ડ લોકજીવનના મોતી, જોરાવર સિંહ જાદવ. કોલમ અને લેખક અંગેનું કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ કેલિડોસ્કોપ, ભૂપત વડોદરિયા. ક્વેશ્ચન નંબર 61 રાષ્ટ્રીય સહાય તરીકે કોણ ઓળખાય છે? ઉમાશંકર જોશી, સુંદરમ, ઝવેરચંદ મેઘાણી કે ધૂમકેતુ. રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 62 ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ, પિત્તાંબર પટેલ, કામા મુનશી, ધૂમકેતુ. ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક કામા મુનશી. ક્વેશ્ચન નંબર 63 સત્યના પ્રયોગો એક કૃતિ નવલકથા છે, નવલિકા છે, આત્મકથા છે, જીવન ચરિત્ર છે? સત્યના પ્રયોગો એક કૃતિ કઈ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક આત્મકથા છે. ક્વેશ્ચન નંબર 64 રાવી પાઠકનું ઉપનામ શું છે? શેષ, દ્રિરેફ, સવેર વિહારી, ઉપરના બધા જ. રાવી પાઠકનું ઉપનામ, તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન શેષ. ક્વેશ્ચન નંબર 65 કયું જોડકું ખોટું છે? ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય, આદિલ મંસૂરી ગઝલ, પ્રેમાનંદ, આખ્યાન, ગુલાબદાસ બોકર નાટક. તો તેમાં સાચો જવાબ છે દોસ્તો ઓપ્શન ડ ગુલાબદાસ બોકર નાટક. ક્વેશ્ચન નંબર 67 આત્મકથા અને તેના સર્જકનું કયું જોડકું ખોટું છે? ઉસનસ સદભાતાનો ખાંસો, કાકા સાહેબ કાલેકર, સમરણ યાત્રા, નર્મદ મારી હકીકત અને મુનશી શિશુ અને સખી. તો તેમાં સાચો જવાબ છે ઉપરના બધા જ સાચા છે. તો દોસ્તો તે જવાબ ખોટો છે, બધા જ સાચા છે, જવાબ ખોટો છે દોસ્તો. ક્વેશ્ચન નંબર 67 કિશોરલાલ મશરૂવાલા એ વિચારક છે, કવિ છે કે સંશોધક છે કે નવલકથાકાર છે?
કિશોરલાલ મશરૂવાળા એ શું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન વિસારક છે. ક્વેશ્ચન નંબર 68 જીવરામ જોશીએ સર્જેલ અમારી પાત્ર એટલે ખેમીજીવી મિયા ફુસકી ભીમો. જીવરામ જોશીએ સર્જેલ અમાર પાત્ર એટલે તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક મિયા ફુસકી. ક્વેશ્ચન નંબર 69 આલ્લા ખાચર પાત્રના સર્જક કોણ છે? રમેશ પારેખ, ઝવેરચંદ મેઘાણી, લાભશંકર ઠાકોર, ઈશ્વર પટલીકર. આલ્લા ખાચર પાત્રના સર્જક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન રમેશ પારેખ. ક્વેશ્ચન નંબર 70 ભદ્રમ ભદ્ર જેવી હાસ્ય પ્રધાન નવલકથાના સર્જક કોણ છે? જ્યોતિન્દ્ર દવે, રમણભાઈ નીલકંઠ, તારક મહેતા, વિનોદ ભટ્ટ ચાચો. ભદ્રમ ભદ્ર જેવી હાસ્ય પ્રધાન નવલકથાના સર્જક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન પર રમણભાઈ નીલકંઠ. ક્વેશ્ચન નંબર 71 ગુણવંત ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે? ખબરદાર, બોટાદકર, ઉમાશંકર જોશી, નર્મદ. ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાતના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ ખબરદાર. ક્વેશ્ચન નંબર 72 ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રસિદ્ધ કાવ્ય ફાબસ વિરહના કવિ કોણ છે? દલપતરામ, નન્નાલાલ, કલાપી, ઉમાશંકર જોશી. ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રસિદ્ધ કાવ્ય ફાબસ વિરહના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન દલપતરામ. ક્વેશ્ચન નંબર 73 ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે? નવલિકા, ગોવાલણી, ખંડકાવ્ય, વસંત વિજય, આખ્યાન, નરાખ્યાન, મહાનવલ, સરસ્વતી ચંદ્ર. ગુજરાતી ભાષાનું પ્રથમ કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે? તો દોસ્તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક આખ્યાન, નરાખ્યાન. ક્વેશ્ચન નંબર 74 કયું જોડકું ખોટું છે? મહાદેવભાઈ દેસાઈ ડાયરી, મોહનલાલ પટેલ લઘુકાવ્ય, શ્યામર પદ્યવાર્તા અને ઓપ્શન ડ નન્નાલાલ હાઇકુ. તો તેમાં સાચો જવાબ છે કયું જોડકું ખોટું છે? તો નન્નાલાલ હાઇકુ છે તે જોડકું ખોટું છે ઓપ્શન ડ. ક્વેશ્ચન નંબર 75 અનુભવ બિંદુના સર્જક કોણ છે? અખો, શ્યામર, નરસિંહ મહેતા, દયારામ. અનુભવ બિંદુના સર્જક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન અખો. ક્વેશ્ચન નંબર 76 અંધેરી નગરી કાવ્યના કવિ કોણ છે? નન્નાલાલ, દલપતરામ, નવલરામ, શ્યામર. અંધેરી નગરી કાવ્યના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ દલપતરામ. ક્વેશ્ચન નંબર 77 ભટ્ટનું ભોપારું એ કાવ્ય છે, નવલકથા છે, નાટક છે, ચારિત્રક ગ્રંથ છે? તો ભટ્ટનું ભોપારું એ નાટક છે. ક્વેશ્ચન નંબર 78 કઈ કૃતિ નરસિંહ રાવ ત્રિવેટીયાએ યાની નથી? નુપુર ઝંકાર, સમરણ સંહિતા, હૃદય, વીણા, વિલાસિકા. કઈ કૃતિ નરસિંહ રાવ ત્રિવેટીયાની નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ વિલાસિકા. ક્વેશ્ચન નંબર 79 હાસ્ય મંદિરના લેખક કોણ છે? જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, રમણભાઈ નીલકંઠ, અશોક દવે. હાસ્ય મંદિરના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક રમણભાઈ નીલકંઠ. ક્વેશ્ચન નંબર 80 નીચેનામાંથી કોણ ગઝલકાર નથી? સિનુ મોદી, બક્કર ઠાકોર, અમૃત ઘાયલ, મનોજ ખંડેરિયા. નીચેનામાંથી કોણ ગઝલકાર નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ બક્કર ઠાકોર. ક્વેશ્ચન નંબર 81 હિન્દુ ધર્મની બોર પોથીના લેખક કોણ છે? ગાંધીજી, કિશોરલાલ મશરૂવાળા, આનંદ શંકર ધ્રુવ, સ્વામી દયાનંદ સરસ્વતી. હિન્દુ ધર્મની બોર પોથીના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક આનંદ શંકર ધ્રુવ. ક્વેશ્ચન નંબર 82 બુદ્ધનું ગૃહાગમન ખંડકાવ્યના કવિ કોણ છે? કાંત, કલાપી, રાવી પાઠક, દામોદર બોટાદકર. બુદ્ધનું ગૃહાગમન ખંડકાવ્યના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડ દામોદર બોટાદકર. ક્વેશ્ચન નંબર 83 ધરતીનું લૂણના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી, સ્વામી આનંદ, રઘુવીર ચૌધરી, ઓપ્શન ડ રમણલાલ દેસાઈ. ધરતીનું લૂણના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ સ્વામી દયાનંદ. ક્વેશ્ચન નંબર 84 કઈ કૃતિ કામા મુનશીની નથી? ગ્રામ લક્ષ્મી, સીધા સડાણ, વેરની વસુલાત, જય સોમનાથ. કઈ કૃતિ કામા મુનશીની નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ગ્રામ લક્ષ્મી. ક્વેશ્ચન નંબર 85 કઈ કૃતિ ધૂમકેતુની નથી?
આમ્રપાલી, સોલા દેવી, ગુજરાતનો નાથ, મોરના ઈંડા. કઈ કૃતિ ધૂમકેતુની નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક ગુજરાતનો નાથ. ક્વેશ્ચન નંબર 86 કયું જોડકું ખોટું છે? ઉમાશંકર જોશી ગંગોત્રી, કલાપી, પૂવા લાપ, સુંદરમ, કોયા ભગતની કડવી વાણી. ઓપ્શન ડ સ્નેહર સિમ પંડઘટ. કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ કલાપી, પૂવા લાપ. ક્વેશ્ચન નંબર 87 ઈલા કાવ્યોની રચના કોણે કરી? નરસિંહ રાવ દિવેટિયા, ચંદ્રવદન મહેતા, બક્ક ઠાકોર, નન્નાલાલ. ઈલા કાવ્યોની રચના કોણે કરી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ ચંદ્રવદન મહેતા. ક્વેશ્ચન નંબર 88 કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી? સોરઠ, તારા વહેતા પાણી, ધરતીનું ધાવણ, વેવિશાળ અને અંતરપટ. કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણી નથી? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ડ અંતરપટ. ક્વેશ્ચન નંબર 89 કઈ કૃતિ દર્શકની નથી? સોક્રેટિસ, ઝેર તો પીધા છે જાણી જાણી, કુરુક્ષેત્ર અને ડ કાંઈ નહીં. તો દોસ્તો કઈ કૃતિ દર્શકની નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક કુરુક્ષેત્ર. ક્વેશ્ચન નંબર 90 કઈ કૃતિ પન્નાલાલ પટેલે નથી? કાશીનું કરવત, ભાગ્યના ભેરું, ઘમર વલણું, વરામણા. કઈ કૃતિ પન્નાલાલ પટેલની નથી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ કાશીનું કરવત. ક્વેશ્ચન નંબર 91 કયું જોડકું ખોટું છે? ઈશ્વર પટલીકર, લાક્ષાગૃહ, સુનીલાલ માંડિયા, વ્યાજનો વારસ, શિવકુમાર જોશી, આપ રૂએ એની નવલખ ધારે, સુનીલાલ શાહ, અંતરપટ. કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ડ સુનીલાલ શાહ, અંતરપટ. ક્વેશ્ચન નંબર 92 ધવની કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? મકરંદ દવે, રાજેન્દ્ર શુલ્ક, રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક રાજેન્દ્ર શાહ છે તે કાવ્ય સંગ્રહના ધવની કાવ્ય સંગ્રહના કવિ છે. ક્વેશ્ચન નંબર 93 ગુજરાતી 61 પ્રકારના નાટકોના રચયિતા કોણ છે? ચંદ્રવદન મહેતા, લાભશંકર ઠાકર, જયંતી દલાલ. ઉપરમાંથી એકે નહીં. ગુજરાતીમાં 61 પ્રકારના નાટકોના રચયિતા કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન બ લાભશંકર ઠાકોર. ક્વેશ્ચન નંબર 94 અલાબેલીના નાટકના લેખક કોણ છે? ચંદ્રવદન મહેતા, જયંતી દલાલ, ગુણવંત આચાર્ય, લાભશંકર ઠાકોર. અલાબેલી નાટકના લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક ગુણવંત આચાર્ય. ક્વેશ્ચન નંબર 95 કોઈ જોડકું ખોટું છે? વાત્રકને કાંઠે, પન્નાલાલ પટેલ, મુકુંદ રાય, રાવી પાઠક, મન્ના મોલ્લા, ધૂમકેતુ, લોહીની સગાઈ, ઈશ્વર પટલીકર. કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક મન્ના મોલ્લા, ધૂમકેતુ. ક્વેશ્ચન નંબર 96 નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી? ગુણવંત આચાર્ય, પીતાંબર પટેલ, સુનીલાલ માંડિયા, પ્રહલાદ પારેખ. નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ડ પ્રહલાદ પારેખ. ક્વેશ્ચન નંબર 97 પરાવાસ્તવવાદના પરણેતા કવિ છે? સીતાસુ, યશચંદ્ર, હરિશ્ચંદ્ર દવે, સુરેશ જોશી, નીરજન ભગત. પરાવાસ્તવવાદના પરણેતા કવિ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન સીતાસુ, યશવંત્ર. ક્વેશ્ચન નંબર 98 મારી આંખે કંકુના સૂરજ આથમ્યાના કવિ કોણ છે? હિંમત દેસાઈ, સુરેશ જોશી, રવજી પટેલ, રમેશ પારેખ. મારી આંખે કંકુના સૂરજ આથમ્યાના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક રવજી પટેલ. ક્વેશ્ચન નંબર 99 કઈ કૃતિ રઘુવીર ચૌધરીની નથી? ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, ભાગ્ય નિર્માણ. કઈ કૃતિ રઘુવીર ચૌધરીની નથી? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ડ ભાગ્ય નિર્માણ. ક્વેશ્ચન નંબર 100 ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? નર્મદ, દલપતરામ, રણછોડભાઈ, ઉદયરામ, નવલરામ, લક્ષ્મીરામ સાસો. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન બ દલપતરામ. ક્વેશ્ચન નંબર 101 કયું જોડકું ખોટું છે? ઓપ્શન અ અશ્રુસર, સુરેશ જોશી. ઓપ્શન બ સંદોલય, નિરંજન ભગત. ઓપ્શન ક શહેરની શેરી, જયંતી દલાલ. ઓપ્શન ડ જયંતી નન્નાલાલ. કયું જોડકું ખોટું છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ક શહેરની શેરી, જયંતી દલાલ.
ક્વેશ્ચન નંબર 102, ઘનશ્યામ કોનું ઉપનામ છે? ઓપ્શન અ ઈશ્વર પટલીકર, ઓપ્શન બ ધીરુભાઈ ઠાકોર, ઓપ્શન ક કામા મુનશી, ઓપ્શન ડ કરશનદાસ લુહાર. ઘનશ્યામ કોનું ઉપનામ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક કામા મુનશીનું. ક્વેશ્ચન નંબર 103, જ્ઞાન માર્ગીય કાવ્યો અને કાફી સાહિત્ય પ્રકાર માટે કયા કવિ જાણીતા છે? ધીરો ભગત, ભોજા ભગત, પ્રીતમ, ગંગા સતી. જ્ઞાન માર્ગી કાવ્યો અને કાફી સાહિત્ય પ્રકાર માટે કયા કવિ જાણીતા છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન અ ધીરો ભગત. ક્વેશ્ચન નંબર 107, ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ગીતના કવિ કોણ છે? અવિનાશ વ્યાસ, શ્રેમુ દિવેટિયા, મણિલાલ દેસાઈ, રાજેન્દ્ર શાહ. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના ગીતના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક મણિલાલ દેસાઈ. ક્વેશ્ચન નંબર 105, અમદાવાદ એટલે અમદાવાદ કોની કૃતિ છે? અશોક દવે, રતિલાલ બોરીસાગર, વિનોદ ભટ્ટ, તારક મહેતા. અમદાવાદ એટલે અમદાવાદ કોની કૃતિ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક વિનોદ ભટ્ટ. ક્વેશ્ચન નંબર 106, નર્મદ દ્વારા શરૂ કરાયેલ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાનું નામ શું છે? સત્યના પ્રયોગ, મારી હકીકત, અર્ધકથાનક, સમરણ યાત્રા. નર્મદ દ્વારા શરૂ કરાયેલ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથાનું નામ શું છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન બ મારી હકીકત. ક્વેશ્ચન નંબર 107, ભટ્ટનું ભોપારું પ્રહસન કોમેડી નાટક કયા સાહિત્યકારની કૃતિ છે? નવલરામ પંડ્યા, રમણલાલ નીલકંઠ, દલપતરામ. નર્મદ ભટ્ટનું ભોપારું પ્રહસન કોમેડી નાટક કયા સાહિત્યકારની કૃતિ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન નવલરામ પંડ્યા. ક્વેશ્ચન નંબર 108, ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય હૈ, ધન્ય ગીરા ગુજરાતીના કવિ કોણ છે? સુંદરમ ખબરદાર, ઉમાશંકર જોશી. નર્મદ ધન્ય ભૂમિ ગુજરાત, ધન્ય હૈ, ધન્ય ગીરા ગુજરાતીના કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ક ઉમાશંકર જોશી. ક્વેશ્ચન નંબર 109, ગાંધીજીએ કયા જાણીતા સાહિત્યકારને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું? કાકા સાહેબ કાલેકર, કિશોરલાલ મસરૂવાલા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી. ગાંધીજીએ કયા જાણીતા સાહિત્યકારને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું? તો તેમાં સાચો જવાબ ઓપ્શન કાકા સાહેબ કાલેકર. ક્વેશ્ચન નંબર 110, ગુજરાતી સાહિત્યમાં ધવનિક કાવ્ય સંગ્રહ માટે વર્ષ 2001નો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને મળ્યો? રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, સુરેશ જોશી, લાભશંકર ઠાકોર. તો દોસ્તો તેમાં સાચો જવાબ ઓપ્શન રાજેન્દ્ર શાહ. ક્વેશ્ચન નંબર 111, મરેલું જીવ અને માનવીની ભવાઈ જેવી જાનપદી નવલકથાઓના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ, ઈશ્વર પટલીકર, સુનીલાલ માંડિયા, પિત્તાંબર. તો તેમાં સાચો જવાબ ઓપ્શન પન્નાલાલ પટેલ. ક્વેશ્ચન નંબર 112, વીજળીની સમકારો મોતીડા પરોવે પદના રચિતા ગંગા સતીના શિષ્યનું નામ શું છે? પાનબાઈ, લોયણ, તોરલ, લીલબાઈ. તો તેમાં સાચો જવાબ છે પાનબાઈ. ક્વેશ્ચન નંબર 113, ગુજરાતી સાહિત્યમાં ગુજરાત અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર સાહિત્યકાર કોણ છે? નર્મદ કનૈયાલાલ મુનશી, દલપતરામ, રણજીતરામ, વાવાભાઈ મહેતા. તો તેમાં સાચો જવાબ ઓપ્શન નર્મદ. ક્વેશ્ચન નંબર 114, ગુજરાતી સાહિત્યમાં રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવ્યો છે? ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય સભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાતી પરિષદ. તો દોસ્તો ગુજરાતી સાહિત્યમાં રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવ્યો? તો તેમાં સાચો જવાબ ઓપ્શન બી ગુજરાત સાહિત્ય સભા. ક્વેશ્ચન નંબર 115, પ્રસિદ્ધ કરુણ પ્રસિદ્ધ કાવ્ય ફાર્બસ વિરહના રચિતા કોણ છે? નર્મદ, દલપતરામ, મણિલાલ ત્રિવેદી, નવલરામ પંડ્યા. પ્રસિદ્ધ કરુણ પ્રસિદ્ધ કાવ્ય ફાર્બસ વિરહના રચિતા કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન બી દલપતરામ. ક્વેશ્ચન નંબર 116, ભણકારા સોનેટ સંગ્રહના લેખક બળવંતરાય ઠાકોરનું ઉપનામ શું છે? સ્નેહની કાંત, ઉસનસ અને મુસાફિર. ભણકારા સોનેટ સંગ્રહના લેખક બળવંતરાય ઠાકોરનું ઉપનામ શું છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન સ્નેહની.
ક્વેશ્ચન નંબર 117, અમે બધા હાસ્યસભર નવલકથા જ્યોતિન્દ્ર દવે એ કોની સાથે મળીને લખી છે? ધનસુખલાલ મહેતા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર અને તારક મહેતા. અમે બધા હાસ્યસભર નવલકથા જ્યોતિન્દ્ર દવેએ કોની સાથે મળીને લખી છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન ધનસુખલાલ મહેતા. ક્વેશ્ચન નંબર 118, જય સોમનાથ અને પાટણની પ્રભુતા જેવી નવલકથાઓ લખતી વખતે કામા મુનશીએ કયું ઉપનામ વાપરતા હતા? ઘનશ્યામ, ઠોઠ નિસાયા, સવેર વિહારી, દર્શક. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ઘનશ્યામ. ક્વેશ્ચન નંબર 119, ગુજરાતી સાહિત્યમાં હાઇકુ કાવ્ય પ્રકાર જાપાનમાંથી લાવવાનો શ્રેય કોને ફાળે જાય છે? સ્નેહરસિંહ, ઝીણાભાઈ દેસાઈ, બક ઠાકોર, રાજેન્દ્ર શાહ અને પ્રહલાદ પારેખ. તો દોસ્તો ગુજરાતી સાહિત્યમાં હાઇકુ કાવ્ય પ્રકાર જાપાનમાંથી લાવવાનો શ્રેય કોને ફાળે જાય છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન એ સ્નેહરસિંહ, ઝીણાભાઈ દેસાઈ. ક્વેશ્ચન નંબર 120, હિમાલયનો પ્રવાસ અને ઉગમણો દેશ જેવો ઉત્તમ પ્રવાસ ગ્રંથોના લેખક કોણ છે? કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ, મહેપતરામ રૂપરામ, અમૃતલાલ વેગડ. હિમાલયનો પ્રવાસ અને ઉગમણો દેશ જેવો ઉત્તમ પ્રવાસ ગ્રંથોનો લેખક કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન કાકા સાહેબ કાલેલકર. ક્વેશ્ચન નંબર 121, ગુજરવાણી ગુજર લુહાણી સૂત્ર કોનું છે? નર્મદ, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, દલપતરામ. ગુજરવાણી ગુજર લુહાણી સૂત્ર કોનું છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન નર્મદ. ક્વેશ્ચન નંબર 122, પ્રસિદ્ધ નવલકથા કંકુના લેખક કોણ છે? જેને પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે? પન્નાલાલ પટેલ, સુનીલાલ મંડિયા, ગુલાબદાસ બ્રો, રઘુવીર ચૌધરી. પ્રસિદ્ધ નવલકથા કંકુના લેખક કોણ છે જેને પરથી ગુજરાતી ફિલ્મ પણ બની છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી સુનીલાલ માંડિયા. ક્વેશ્ચન નંબર 123, ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગના પરણેતા અને છિન્ન ભિન્ન નવલકથાના લેખક કોણ છે? સુરેશ જોશી, ચંદ્રકાંત બક્ષી, મધુરાય અને ગુલાબદાસ બ્રો. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન સુરેશ જોશી. ક્વેશ્ચન નંબર 124, પેરાલિસિસ અને આકાર જેવી મનોવૈજ્ઞાનિક નવલકથાઓના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ, ભગવતી કુમાર શર્મા, રઘુવીર ચૌધરી. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ચંદ્રકાંત બક્ષી. ક્વેશ્ચન નંબર 125, ગુજરાતી ગઝલના ઇતિહાસમાં ગુજરાતીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ શું છે? લક્ષ્મીનંદ, રાયચંદભાઈ, મણિલાલ, ગોપાલદાસ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન બી રાયચંદભાઈ. ક્વેશ્ચન નંબર 126, ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં અને કોના દ્વારા કરવામાં આવી હતી? 1905 રણજીતરામ વાવાભાઈ મહેતા, 1920 મહાત્મા ગાંધી, 1884 કવિ નર્મદ, 1865 કવિ દલપતરામ. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં અને કોના દ્વારા કરવામાં આવી હતી? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન 1905 રણજીતરામ વાવાભાઈ મહેતા. ક્વેશ્ચન નંબર 127, ગુજરાતી ભાષાના મધ્યનય કવિ રાજેન્દ્ર શાહને વર્ષ 2001માં કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? ધવની આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ધવની. ક્વેશ્ચન નંબર 188, ગમતું મળે તો અરગું ન કરીએ અને ખોબો ભરીને અમે આટલું હસ્યા ગીતોના લોકપ્રિય કવિ કોણ છે? જગદીશ જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, અનિલ જોશી. ગમતું મળે તો અરગું ન કરીએ અને ખોબો ભરીને અમે આટલું હસ્યા ગીતના લોકપ્રિય કવિ કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન જગદીશ જોશી. ક્વેશ્ચન નંબર 129, સ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ કયા અત્યંત લોકપ્રિય આધુનિક ગુજરાતી કવિનો છે? રમેશ પારેખ, અનિલ જોશી,
સીનુ મોદી, મનોજ ખેડીરિયા. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન રમેશ પારેખ. ક્વેશ્ચન નંબર 130, ગુજરાતી સાહિત્યના કયા નવલકથાકાર પોતાની પેરાલિસિસ અને આકાર જેવા કૃતિઓ ઉપરાંત સ્તંભ લેખો તરીકે ખૂબ જ લોકપ્રિય હતા? ચંદ્રકાંત બક્ષી, મોહમ્મદ માંડક, ગુણવંત શાહ, જોસેફ મેકવાન. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન ચંદ્રકાંત બક્ષી. ક્વેશ્ચન નંબર 131, દલિત સાહિત્યની સીમાચિહ્ન રૂપ ગુજરાતી નવલકથા આંગળિયાત ના લેખક કોણ છે? જોસેફ મેકવાન, મધુરાય, રઘુવીર ચૌધરી, દલપતરામ ચૌહાણ. તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન જોસેફ મેકવાન. ક્વેશ્ચન નંબર 132, ગુજરાતી નાટ્ય ક્ષેત્રે બાબુ નાટક અને કુમારની આગાશી જેવી પ્રયોગશીલ કૃતિઓ આપનાર સર્જક કોણ છે? મધુરાય, સીનુ મોદી, લાભશંકર ઠાકોર, તારક મહેતા. ગુજરાતી નાટક ક્ષેત્રે બાબત નાટક અને કુમારની આગાશી જેવી પ્રયોગશીલ કૃતિઓ આપનાર સર્જક. તેમાં સાચો જવાબ છે ઓપ્શન મધુરાય. ક્વેશ્ચન નંબર 133, ગાંધીજીના અજોડ અંતેવાસી અને મહાદેવભાઈની ડાયરીના લેખક મહાદેવભાઈ દેસાઈનું અવસાન કયા મહેલમાં નજરકેદ દરમિયાન થયું હતું? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ આગા ખાન પ્લેસ, પુણે. ક્વેશ્ચન નંબર 134, કવિશ્વર તરીકે કોને ઓળખવામાં આવે છે? દલપતરામ, નર્મદ કલાપી, ઉમાશંકર જોશી. તો તેમાં સાચો જવાબ છે કવિશ્વર તરીકે દલપતરામને ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 135, ઓખાહરણના રચયિતા કોણ છે? પ્રેમાનંદ, અખો, નરસિંહ મહેતા, દયારામ. તો તેમાં સાચો જવાબ ઓપ્શન પ્રેમાનંદ. ક્વેશ્ચન નંબર 136, ગરીબોની ઝૂંપડી કયા કવિની રચના છે? દલપતરામ, નર્મદ કલાપી, રાજેન્દ્ર શાહ. તો તેમાં સાચો જવાબ દલપતરામ. ક્વેશ્ચન નંબર 137, મરીઝ કઈ સાહિત્યિક શૈલી માટે જાણીતા છે? ગઝલ, નવલકથા, નિબંધ, નાટક. તો તેમાં સાચો જવાબ ઓપ્શન ગઝલ. ક્વેશ્ચન નંબર 138, શ્યામ રંગ સમીપે ન જાવું ના કવિ કોણ છે? નરસિંહ મહેતા, દયારામ, અખો, મીરા. તો તેમાં સાચો જવાબ ઓપ્શન નરસિંહ મહેતા. ક્વેશ્ચન નંબર 139, સોનેટના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો તેમાં બળવંત રાય છે, તે બળવંત રાય ઠાકોર. ક્વેશ્ચન નંબર 140, કુમાર સામયિકના સ્થાપક કોણ છે? તો તેમાં સાચો જવાબ ઓપ્શન રવિશંકર રાવલ. ક્વેશ્ચન નંબર 141, જન્મ ટીપના લેખક કોણ છે? ઈશ્વર પટલીકર. ક્વેશ્ચન નંબર 142, કવિશ્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેમાં સાચો જવાબ છે ઓપ્શન દલપતરામ. ક્વેશ્ચન નંબર 143, જુલ્લો કટોરો ઝેરનો આ પીધો જોજો બાપુ પંક્તિના કવિ કોણ છે? તેમાં સાચો જવાબ છે ઓપ્શન બ ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 144, દયારામ કઈ સાહિત્યિક પરંપરા માટે જાણીતા છે? તેમાં સાચો જવાબ છે ઓપ્શન અ ગરીબ બી. ક્વેશ્ચન નંબર 145, ભાલણ કયા યુગના કવિ છે? તો ઓપ્શન સાચો જવાબ ઓપ્શન મધ્યકાલીન યુગ. ક્વેશ્ચન નંબર 147, રાયનો પર્વતના લેખક કોણ છે? તેમાં સાચો જવાબ છે ઓપ્શન રમણભાઈ નીલકંઠ. ક્વેશ્ચન નંબર 147, કુમાર સામયિક સાથે કોનું નામ જોડાયેલું છે? તો એમાં સાચો જવાબ ઓપ્શન રવિશંકર રાવલ. ક્વેશ્ચન નંબર 148, મરીઝ મુખ્યત્વે કઈ રચનાઓ માટે પ્રસિદ્ધ છે? તેમાં સાચો જવાબ છે ઓપ્શન ગઝલ. ક્વેશ્ચન નંબર 149, ગુજરાતી ભાષાના પ્રથમ શબ્દકોશ નમકોશના રચયિતા કોણ છે? રાઈટ આન્સર છે ઓપ્શન નર્મદ. ક્વેશ્ચન નંબર 150, કંકાવટીના લેખક કોણ છે? તેમાં સાચો જવાબ છે ઓપ્શન ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 151, રસધારના લેખક કોણ છે? તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 152, સોરઠ તારા વહેતા પાણીના લેખક કોણ છે? તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ઝવેરચંદ મેઘાણી. લીલોડી ધરતીના લેખક છે સુનીલાલ માંડિયા. ક્વેશ્ચન નંબર 154,
અમૃતા નવલકથાના લેખક કોણ છે? તેમાં રાઇટ આન્સર છે ઓપ્શન રઘુવીર ચૌધરી. ક્વેશ્ચન નંબર 155 અંગરિયાતના લેખકો કોણ છે? રાઇટ આન્સર છે ઓપ્શન જોસેફ મોકવાન. ક્વેશ્ચન નંબર 156 સુંદરનું મૂળ નામ શું છે? ત્રિભુવનદાસ લુહાર. ક્વેશ્ચન નંબર 157 પૂર્વાલાપના રચયિતા કોણ છે? રાઇટ આન્સર છે ઓપ્શન કવિકાંત. ક્વેશ્ચન નંબર 158 વિશ્વાસ શાંતિ કાવ્યના કવિ કોણ છે? રાઇટ આન્સર છે ઓપ્શન ઉમાશંકર જોશી. ક્વેશ્ચન નંબર 159 આવાચીનુમા આદ્ય કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? દલપતરામ, નર્મદ, કલાપી, નન્નાલાલ. તેમાં રાઇટ આન્સર છે ઓપ્શન દલપતરામ. ક્વેશ્ચન નંબર 160 સાત પગલાં આકાશમાં ના લેખક કોણ છે? કુદનિકાંત કાપડિયા, વર્ષા આડાલાજ, ધીરજબહેન પટેલ, સરોજ પાઠક. તેમાં રાઇટ આન્સર છે ઓપ્શન કુદનિકાંત કાપડિયા. ક્વેશ્ચન નંબર 161 કરણ ઘેલોના લેખક કોણ છે? રાઇટ આન્સર છે ઓપ્શન ડ ઓપ્શન અ નંદશંકર મહેતા. ક્વેશ્ચન નંબર 162 વસંત વિલાસ કયા યુગની કૃતિ છે? મધ્યકાલીન, અવારસીન, ગાંધીયુગ, પંડિત યુગ. રાઇટ આન્સર ઓપ્શન અ મધ્યકાલીન યુગ. ક્વેશ્ચન નંબર 163 મામેરુના રચયિતા કોણ છે? રાઇટ આન્સર છે ઓપ્શન પ્રેમાનંદ. ક્વેશ્ચન નંબર 165 રાષ્ટ્રીય કવિ તરીકે કોણ ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 166 જય જય ગરવી ગુજરાત કોની રચના છે? રાઇટ આન્સર નર્મદ. ક્વેશ્ચન નંબર 167 ગુજરાતી ભાષાનું પ્રથમ આત્મચરિત્ર કયું છે? રાઇટ આન્સર મારી હકીકત. ક્વેશ્ચન નંબર 168 સત્યના પ્રયોગોના લેખક કોણ છે? મહાત્મા ગાંધી. કલાપીનું સાસુ નામ શું છે? રાઇટ આન્સર સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ક્વેશ્ચન નંબર 170 ધૂમકેતુનું સાસુ નામ? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. ક્વેશ્ચન નંબર 171 પોસ્ટ ઓફિસ વાર્તાના લેખક ધૂમકેતુ. ક્વેશ્ચન નંબર 172 સોરઠ બહારવટિયાના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. ક્વેશ્ચન નંબર 173 ગુજરાતનું નાથના લેખક? રાઇટ આન્સર કન્યાલાલ માણેકલાલ મુનશી કે.એમ. મુનશી. ક્વેશ્ચન નંબર 174 જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર? ઉમાશંકર જોશી. કંકુ લેખક કોણ છે? કંકુના લેખક? રાઇટ આન્સર પન્નાલાલ પટેલ. ક્વેશ્ચન નંબર 177 લીલોડી ધરતીના લેખક? સુનીલાલ માંડિયા. ક્વેશ્ચન નંબર 177 અમાસના તારાના લેખક? કિશોરસિંહ સાવડા. વિશ્વ માનવ સામયિકના તંત્રી કોણ હતા? ઉમાશંકર જોશી. ક્વેશ્ચન નંબર 179 ગુજ્જર વાણી કોના સાથે સંકળાયેલો છે? નર્મદ. ક્વેશ્ચન નંબર 180 સમરણ યાત્રાના લેખક કોણ છે? કાકા કાલેલકર. ક્વેશ્ચન નંબર 181 વૈષ્ણવ વજંતુ ના રચયિતા? નરસિંહ મહેતા. ક્વેશ્ચન નંબર 182 અખી ગીતાના રચયિતા? અખો. ક્વેશ્ચન નંબર 183 ચંદ્રહાસ આખ્યાનના રચયિતા કોણ? પ્રેમાનંદ. ક્વેશ્ચન નંબર 184 રસિક વલ્લભના રચયિતા કોણ? દયારામ. ક્વેશ્ચન નંબર 185 ભક્ત કવિ તરીકે કોણ પ્રસિદ્ધ છે? તેમાં રાઇટ આન્સર છે નરસિંહ મહેતા. ક્વેશ્ચન નંબર 186 ફાબર વિરહના રચયિતા કોણ? દલપતરામ. ક્વેશ્ચન નંબર 187 સુમ મારાના રચયિતા કોણ? સાચો જવાબ છે નરસિંહ રાવ દ્વિવેટિયા. ક્વેશ્ચન નંબર 188 વસંતોત્સવના રચયિતા કોણ? રાઇટ આન્સર નન્નાલાલ. ક્વેશ્ચન નંબર 189 ક્લાંત કવિ તરીકે કોણ ઓળખાય છે? બાલશંકર કથારિયા. ક્વેશ્ચન નંબર 190 બોટાદકરનું સાસુ નામ શું છે? સાચો જવાબ છે દામોદર કુશાલદાસ બોટાદકર. ક્વેશ્ચન નંબર 191 ગીતાંજલિના ગુજરાતી અનુભવવાદ સાથે કોણ સંકળાયેલ છે? રાઇટ આન્સર છે ઓપ્શન સાચો જવાબ છે નગીનદાસ પારેખ. ક્વેશ્ચન નંબર 192 અશ્વત્થના લેખક કોણ છે?
સુરેશ જોશી. ક્વેશ્ચન નંબર 193 અમૃતા નવલકથાના લેખક કોણ છે? રઘુવીર ચૌધરી. ક્વેશ્ચન નંબર 194 અંગ અરિયાતના લેખક કોણ છે? જોસેફ મેકવાન. ક્વેશ્ચન નંબર 195 શહેરાના લેખક કોણ છે? મધુ રાય. ક્વેશ્ચન નંબર 196 પરિત્રાણના લેખક કોણ છે? ચંદ્રકાંત બક્ષી. ક્વેશ્ચન નંબર 197 સાત પગલાં આકાશમાંના લેખક કુંદનીકાંત કાપડિયા. ક્વેશ્ચન નંબર 198 મરેલા જીવના લેખક કોણ છે? પન્નાલાલ પટેલ. ક્વેશ્ચન નંબર 199 ઝેર તો પીધા છે જાણી જાણીના લેખક મનુભાઈ પંચોરી. તો દોસ્તો ક્વેશ્ચન નંબર 200 જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌથી તાજેતરના ગુજરાતી સાહિત્યકાર કોણ છે? સાચો જવાબ છે રઘુવીર ચૌધરી. તો દોસ્તો 1 થી 200 ક્વેશ્ચન પૂરા થાય છે. અને દોસ્તો તમારી પાસે નાની એવી રિક્વેસ્ટ છે કે દોસ્તો વિડીયોને લાઇક અને તમને વિડીયો કેવો લાગ્યો તેના વિશે દોસ્તો કોમેન્ટ કરી આપવા વિનંતી. થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ. ફરી તમને દોસ્તો GSRTC ડ્રાઈવર અને કંડક્ટરની માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ લઈને આવી. પણ દોસ્તો તમારો સપોર્ટ વિડીયોમાં મળશે. તો જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ સો મચ. તો જરૂર લાઇક અને કોમેન્ટ કરી આપવા વિનંતી. થેન્ક યુ સો મચ.